નમસ્કાર દોસ્તો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। મિત્રો, સૌપ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો પંજાબ અને હરિયાણા બોર્ડર ઉપર શંભુ બોર્ડરના વિરોધ સ્થળની રવિવારે બપોરે 101 ખેડૂતોનું જૂથ દિલ્હી તરફ કૂચ કરવાનું શરૂ કર્યું, પરંતુ પોલીસે તેમને બેરિકેડ સુધીમાં જ અટકાવી દીધા। પોલીસ અને સુરક્ષાકર્મીઓ પહેલા વિરોધ કરી રહેલા ખેડૂતો ઉપર ફૂલોની વર્ષા કરી અને તેમને પાણી પણ પીવડાવ્યું। મિત્રો, પરંતુ જ્યારે વિરોધીઓ બેરિકેડ ઉપર પહોંચ્યા ત્યારે તેમને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેને કારણે દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો વેરવિખેર થઈ ગયા છે। તો બીજી તરફ ખેડૂતોએ દાવો કર્યો હતો કે ખેડૂતો ઉપર વચ્ચે ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા હતા, જેને કારણે અત્યાર સુધીમાં 5 ખેડૂતો ઘાયલ પણ થયા છે। મિત્રો, ખેડૂત નેતા એવા સરવણસિંહ પંડેરે કહ્યું કે તેઓ ખેડૂતોને પાછા બોલાવી રહ્યા છે અને બેઠક યોજીને આગળનો નિર્ણય લેવામાં આવશે। તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ શુક્રવારે ખેડૂત સંગઠનો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને તેમને વિખેરી નાખ્યા હતા। ખેડૂત સંગઠનોએ દાવો કર્યો હતો કે ટીયર ગેસના શેલથી લગભગ 16 ખેડૂતો ઘાયલ થયા છે, જે બાદ ખેડૂતોએ તેમની દિલ્હી તરફની કૂચ મોકૂફ રાખી હતી। મિત્રો, તમને જણાવી દઈએ કે રવિવારે ફરી એકવાર ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચની જાહેરાત કરી હતી અને તેમની જાહેરાત મુજબ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી હતી। પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા બાદ તેઓ રોકાયા હતા અને હાલમાં શંભુ બોર્ડર ઉપર સ્થિર અને વધુ વ્યૂહરચના બનાવે છે। ગેસને કારણે ખેડૂતોને પરત ફરવું પડ્યું, જેમાંથી ઘણાએ તેમના ચહેરા ઢાંક્યા હતા અને સુરક્ષા માટે ગોગલ્સ પણ પહેર્યા હતા। ખેડૂતોએ દાવો કર્યો છે કે આ હુમલામાં એક પ્રદર્શનકારી ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પંજાબના ખેડૂત નેતા એવા સરવણસિંહ પંડેરે જણાવ્યું કે તેમનો વિરોધ રવિવારના રોજ 300 દિવસ સુધી પહોંચી ગયો હતો। મિત્રો, સંયુક્ત કિસાન મોરચા એટલે કે બિન રાજકીય અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળના ખેડૂતો 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણાની વચ્ચેના શંભુ અને ખનોરી બોર્ડર પોઈન્ટ ઉપર કેમ્પ કરી રહ્યા છે, જ્યારે તેમની દિલ્હી તરફની કૂચ સુરક્ષા દળો દ્વારા અટકાવવામાં આવી હતી। પંડેરે વધુમાં જણાવ્યું કે તેઓ ખેડૂતો સાથે બેઠક કરશે અને પછી આગળનો નિર્ણય કરવામાં આવશે। હવે મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે। ભારતની અંદાજિત વસ્તી 150 કરોડના આંકડાને સ્પર્શી ગઈ છે। આટલો મોટો દેશ હોવાને કારણે ભારતમાં અનેક પાયાની સમસ્યાઓ ઊભી થતી હોય છે। મિત્રો, આજે પણ ભારતની 22% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે। આંકડા અનુસાર ભારતના અંદાજે 27 કરોડ નાગરિકો તેમાં સામેલ છે। ભારત સરકારના આ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। ખાસ કરીને આ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછા ભાવે રેશન આપવામાં આવે છે। સરકાર આ માટે રેશન કાર્ડ પણ બહાર પાડે છે, જેનો ઉપયોગ કરીને લોકો ઓછા ભાવ અને મફત રેશનની સુવિધા પણ મેળવી શકે છે। પરંતુ ઘણા લોકો છેતરપિંડી કરીને સરકારી યોજનાઓનો લાભ લે છે। આવા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે। તો ચાલો જાણીએ કે છેતરપિંડીથી લાભ લેનારો માટે શું સજા છે। મિત્રો, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઓછા ખર્ચે રેશન યોજના ચલાવે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ યોજના હેઠળ પાત્ર ન હોવા છતાં છેતરપિંડીથી લાભ લે છે, જેથી આવા લોકો સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે। બનાવટી માધ્યમોનો ઉપયોગ કરીને અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવવાનો ગેરકાયદેસર છે। મિત્રો, જો કોઈ આવું કરતા પકડાય તેથી તેના ઉપર દંડ અને સજા બંનેની જોગવાઈઓ લાગુ થઈ શકે છે। જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી છેતરપિંડી કરીને રેશન ઉપર લાભ લઈ રહ્યો છે, તો આવી સ્થિતિમાં સરકાર દ્વારા તે વ્યક્તિ ઉપર ભારે દંડ લાદવામાં આવી શકે છે। રેશન કાર્ડ ઉપર લેવામાં આવેલી રેશનની કુલ રકમ સરકાર દ્વારા સમાન રકમની વસૂલાત માટે દંડ લાદવામાં આવી શકે છે। તમને જણાવી દઈએ કે ઘણા લોકો ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને અને ખોટી રીતે અયોગ્ય બનીને ઘણી સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। સરકાર હવે આવા લોકોની ઓળખ કરી રહી છે। આ માટે સરકારે KYCની પ્રક્રિયા પણ શરૂ કરી છે, જેથી તમામ લાભાર્થીઓની ઓળખ સાબિત થઈ શકાય।
હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે હવે ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31ને લઈને હવે મોટી અપડેટ સામે આવી છે. મિત્રો 31 પહેલાં સુરત પોલીસ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે. વેસુ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા બેરિકેડ લગાવીને વાહનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. 31 નજીક આવી રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વેસુ વિસ્તારમાં બેરિકેડ લગાવીને પોલીસ દ્વારા વાહનની ડેકી ચેક કરવામાં આવે છે. આ સાથે કાળા કાચ લગાવીને ફરતા 4 વ્હીલર ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કાળા કાચ રાખીને ફરતા 4 વ્હીલર ચાલકો સામે પણ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તો આ સાથે જ પોલીસે સ્પોર્ટ બાઇક ઉપર ફરતા ઈસમો સામે પણ કાર્યવાહી કરી હતી. વેસુ પોલીસ મથકના પીએસઆઈ અને પોલીસ જવાનો દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. વેસુ પોલીસ દ્વારા આ સાથે જ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાઠ પણ ભણાવવામાં આવ્યા હતા. તો બાઇક ઉપર હેલ્મેટ વગર ફરતા લોકો સામે પણ કાર્યવાહી કરી અને દંડ ફટકારવાની કામગીરી પણ કરવામાં આવી હતી. મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડી શકે છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટા પાયે ધારાસભ્યોની ટિકિટો રદ કરવા જઈ રહી છે. તિરામપુરથી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય દિલીપ પાંડેની ટિકિટ પણ કાપવામાં આવી છે. દિલીપ પાંડેએ ભલે પાર્ટીમાં વધુ કામ કરવા માટે સંમતિ દર્શાવી હોય પરંતુ તેમના સમર્થકોએ બળવાની શરૂઆત કરી દીધી છે. વધુમાં તમને જણાવી દઈએ કે તિમારપુરમાં આપની સમગ્ર વિંગે એક સાથે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રાજીનામું આપવાની સાથે નવા સંભવિત ઉમેદવાર માટે કામ ન કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. એક વિડીયોમાં એક મહિલા કર્મચારી રડતી પણ જોવા મળી હતી. વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે 3 ડઝનથી વધુ લોકો કથિત રીતે હાથમાં રાજીનામું લઈને એકસાથે ઊભા છે અને તેઓ પાર્ટીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કાર્યકર્તાઓ એમ પણ કહી રહ્યા છે કે તેઓ તેમનું સભ્યપદ નથી છોડી રહ્યા પરંતુ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે. વિડીયોમાં તે કહી રહ્યા છે કે અમે આમ આદમી પાર્ટી તિમારપુર વિધાનસભાના કાર્યકરો અમે બધા અમારી પાર્ટીના સભ્યપદથી નહીં પરંતુ અમારા પદ પરથી રાજીનામું આપીએ છીએ. પક્ષ માટે જે વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે તેમની સામે અમે 3 ચૂંટણી લડી ચૂક્યા છીએ. હવે તેની સાથે અમે ચૂંટણી નહીં લડીએ. મિત્રો દિલીપ પાંડેની ટિકિટ કેમ કાપવામાં આવી તેનું કારણ પણ પાર્ટીએ જણાવવું જોઈએ. જ્યાં સુધી આ નક્કી નહીં થાય ત્યાં સુધી અમારામાંથી કોઈ કામ નહીં કરે. હવે મિત્રો આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીની હાર બાદ હવે એનસીપીના પ્રમુખ એવા શરદ પવારે ચૂંટણી પ્રક્રિયા ઉપર સવાલો ઉઠાવ્યા છે. શરદ પવારે કહ્યું કે દુનિયાભરના દેશ લોકતાંત્રિક ચૂંટણીઓમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભારતમાં શા માટે ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે. શરદ પવારે મહાવિકાસ આઘાડી એટલે કે એમવીઆઈની હાર માટે ઈવીએમ ઉપર નિશાન સાધ્યું છે અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. શરદ પવારે રવિવારના રોજ સોલાપુર જિલ્લાના મકરવાડી ગામમાં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિરુદ્ધ ઈવીએમ વિરોધી પ્રદર્શન કર્યું હતું. શરદ પવારે ગ્રામીણો સાથે મુલાકાત કરી હતી અને બાદમાં કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન શરદ પવારે ઈવીએમ ઉપર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. શરદ પવારે જનતાને સંબોધિત કરતા જણાવ્યું કે અહીં આવ્યા પહેલાં મેં સાંભળ્યું હતું કે અહીંના લોકો પર કેસ નોંધવામાં આવ્યો હતો કારણ કે તમે અલગ વલણ અપનાવ્યું હતું અને તમે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા માંગતા હતા કારણ કે તમને પરિણામ ઉપર વિશ્વાસ નહોતો. આ આશ્ચર્યજનક છે. શરદ પવારે ઈવીએમ અને લોકોની ફરિયાદને લઈને કહ્યું કે તમે જે પણ ફરિયાદો મને સોંપી છે અને તેને ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્યમંત્રીને મોકલીશું અને એક પ્રસ્તાવ લાવીશું કે અમે ઈવીએમથી ચૂંટણી ઈચ્છતા નથી, બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ. મિત્રો એનસીપી નેતા શરદ પવારે વધુમાં જણાવ્યું કે અમેરિકા, ઇંગ્લેન્ડ અને કેટલાક યુરોપિયન દેશમાં ઈવીએમથી નહીં પરંતુ બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે છે. જ્યારે આખી દુનિયામાં બેલેટ પેપરથી ચૂંટણી થઈ રહી છે તો પછી ભારતમાં ઈવીએમનો ઉપયોગ કેમ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભાની બેઠકોમાંથી 233 બેઠકો પર મહાયુતિની સરકારે જીત મેળવી હતી. મિત્રો ભાજપે 132, શિવસેના 55, એનસીપી અજીત પવારની 40 બેઠક જીતી હતી અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા છે. હવે મિત્રો મહારાષ્ટ્રની રાજનીતિના સમાચાર ઉપર એક નજર કરીએ
તો મહારાષ્ટ્રની મહાયુતિ ગઠબંધનમાં લાંબી દોડધામ થયા બાદ અંતે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના મુખ્યમંત્રી બનાવાતા ભાજપની ચિંતા દૂર થઈ છે. જોકે હજુ પણ કેબિનેટમાં વિભાગોની વહેંચણીને લઈને મુદ્દો ઉકેલાયો ન હોય તેવી સ્થિતિ સામે આવી છે. સીએમ ફડણવીસે 5મી ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ કર્યા હતા, પરંતુ હજુ પણ મંત્રીમંડળના વિસ્તરણ અને વિભાગોની વહેંચણી મુદ્દે ત્રણેય પક્ષોમાં સહમતિ સધાઈ નથી. શિવસેનાએ ગૃહ વિભાગની માંગ કર્યા બાદ મંત્રીમંડળની રચનામાં વિલંબ થયો છે. શિવસેનાના કેટલાક નેતાઓ માત્ર શિંદેનો જ આદેશ માનવા માટે તૈયાર છે, તો કેટલાક નેતાઓ અંદરોઅંદર ગૃહ વિભાગનો ગણગણાટ કરી રહ્યા છે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રીમંડળના વિસ્તરણ અંગે ટૂંક સમયમાં સ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવનાઓ છે. મિત્રો, ગત મહિને યોજાયેલી મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની એનસીપીની મહાયુતિ ગઠબંધને 288 બેઠકોમાંથી 230 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. આમ છતાં આંતરિક ખેંચતાણ અને દબાણને કારણે નવી સરકાર બનાવવામાં વિલંબ થયો હતો. સીએમ દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ 11 અથવા 12 ડિસેમ્બરના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ થવાની સંભાવનાઓ છે. શિવસેના ભાજપ અને એનસીપી સાથે કામ કરવા માટે ગૃહ મંત્રાલય ઉપર મીટ માંડીને બેઠી છે, જેને કારણે કેબિનેટનું વિસ્તરણ કરવું પડકારજનક બની ગયું છે. મિત્રો, પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ગૃહ વિભાગ ઉપર દાવો કર્યો છે. શિવસેનાના નેતા ઉદય સામંત અને સંજય શિરસાટે જાહેરમાં આ માંગનું સમર્થન કર્યું છે. મિત્રો, બીજી તરફ ભાજપ અને એનસીપીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે રાજ્યમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મિત્રો, મહાયુતિમાં વિભાગોની વહેંચણીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે 132 બેઠકો જીતનાર ભાજપ પોતાની પાસે 21 થી લઈને 22 મંત્રીપદ રાખી શકે છે, જ્યારે શિવસેનાને 11 થી લઈને 12 વિભાગ અને અજિતની એનસીપીને 9 થી લઈને 10 વિભાગ આપવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના મંત્રીમંડળમાં ઓછામાં ઓછા 43 મંત્રી હોવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓ શપથ લેશે તે અંગે 2 થી લઈને 3 દિવસમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.